રાજ્યને વફાદાર જવાન અને એ ભૂમિકામાં હાજર છે અમારા જોશીના કલાકાર સુનિલ મોટા. અને એ ભૂમિકામાં અમારા હાજર છે ઉચ્ચ કલાકાર વિમલ રાઠવાની. અરે હવે શાશ્વત દેવાયતનો જમાઈ જાફરનો પતિ અને બહાદુર આમિર અને એ ભૂમિકામાં હાજર છે અમારા કસાલા કલાકાર કે તંત્ર કે મોટા. કયાન કરતા દિલમહી આ બાળ છે જાણી અરે માપી શકે તો માપ દે આ સોરઠનું પાણી. હવે અમે છે નવગણ જૂનાગઢની ગાદીનો વંશજ નાનો પણ નાગનો બચ્ચો નવગઢની જોશીની ભૂમિકામાં અભિનયના ઓજસ સાથે છે અમારા યંગસ્ટર જીતેન કે મોટા. कीर्ति केरा द्वार पर अरे जिंदगी हो मिस हवे हर सखी अंगार पर कसीले कमर है यात्रा थसे शमशाननी अरे ठोकरे उससे लाश है तुझ समा शैताननी. અને હવે આવે છે મૂળરાજ પ્રતિનાયક ખલનાયક ગુજરાતનો ધણી સોલંકી વંશનો સમ્રાટ. મૂળરાજ માટે કહીશું કે આશાઓ પર પાણી ફરી જતા વાર નથી લાગતી, કિનારે આવી ડૂબી જતા વાર નથી લાગતી. જીતનો જલસો માનવાની ઉતાવળ ન કરો મૂળરાજ, જીતેલી બાજી અહીં હારી જવામાં વાર નથી લાગતી. અને ભૂમિકામાં હાજર છે અમારા સમાવેલા શહેનશાહ મહેશ આર મોટા. કાકા માર્ગ કેરા સબ હું કરનાર છું દુશ્મન બને બરબાદ પછી શાંતિ હું દરનાર છું. ફેર કેરી આગમાં હું મિસ એના કુરને ધિક્કાર મારી જિંદગી જો ઉખેડું ના મૂળ દે. હથિયાર ધરે જ્યાં સુમરો ત્યાં કાળ કંપી જાહેર છે. મહાન મર્દો સમરમાય અરે સિંધુ તળો કટક કાપવા સોરઠી આવે. સાચા ખોટા કર્મનો ભાગીદાર અને એ ભૂમિકાને ન્યાય આપશે અમારા કલાકાર દિલીપ ઉઘાણી. એક ચોકી કંઠીની મારી પાસે બોલાવો, તાલ સંગે તાલ લઈને જામના પ્યાલા ભરો, જીવન ડૂબાવો જામમાં વ્યાધિ બધી પર હરો. ઠુમક ઠુમક ઘૂંઘરું તણા જણકાર થવા દો, અરે લૂંટાઈ ગયા છે સર આ દિલ લૂંટાવા દો. હવે એક નજર લેડીઝ વાતો તરફ પણ ફેરવી લઈએ. સૌ પ્રથમ આવે છે આઈરાણી દેવાયતની ધર્મપત્ની અને ઝાંસી માતા, ત્યાગ અને બલિદાનની સાક્ષાત મૂર્તિ. રાજવંશ ટકાવવા માટે પોતાના પુત્રોનું બલિદાન આપે છે. બાકર બચ્ચા લાખ લાખે બચારા, સિંહણ બચ્ચું એકે હજારા. આઈરાણીની જાજરમાન ભૂમિકાને જીવંત બતાવે છે અમારા સદાબહાર કલાકાર આનંદ તાર માકાની. દિવસ છે આજ એનો દેવની પદવી ધરે, ના મરે છે બાળનું ઇતિહાસના પાના ભરે. સોરઠ તણો ભૂપાળ આઈરોનું જામ છે, નવગણ કાજે બાળકો મારા સર્વે કુરબાન છે. જાસર એટલે જાણે ઝવેરચંદ મેઘાણીની 14 વર્ષની ચારણ કર્યા. બહાદુર સોરઠાની કપરી પરિસ્થિતિઓમાં કોને ઉપરોક લેનાર વીરાંગના અને એ જાજરમાન ભૂમિકાને તાકસ કરશે અમારા એવરીગ્રીન કલાકાર ચેતન છે નાથાણી. છોડી દે સુમરા તારા કોઈ ચાર છોડી દે, સામે ભૂલે છે બળ તું અરે જો મન પેલા ચમકારમાં અરે સમજ નહીં તો લાશ તારી પડી હશે રે ફાટમાં. મિત્રો આ કલાકારોને આ ઉપરાંત પટાવત તરીકે કીર્તિયાર મકાની, સૈનિક તરીકે પાક પથાણી, દાસી અને સખી તરીકે જીગરગઢ, ગીતનગર, રાજ પથાણી, વરોડી કુરિયરમાં તરીકે સંજય નાથાણી સાથ આપશે. આ ઉપરાંત પટ્ટા પાછળના કલાકારોને પણ આપણે કેમ ભૂલી શકીએ. મેકઅપ મેનમાં જયંતિ મોટા, પટ્ટા માસ્ટર તરીકે નવીન નાથાણી, રાજુ મોટા,
લાઇટિંગમાં વસંતભાઈ વ્યાસ, રવિલાલ મોતા, તારક મોતા અને સંગીત વિભાગમાં ખાસ આપણે ત્યાં બનાવેલા વિજય વિલાસના મેનેજર શ્રી વિશ્રામભાઈ ગઢવી, મજીદભાઈ સુમરા, પપ્પુભાઈ જોગી, ડ્રમ સેવા આપશે વસંત નાથાણી, સીન એરેન્જમેન્ટમાં બિપિન સોમૈયા, ધીરજ નાથાણી, જીતેન પાલાણી, બ્રિજેશ ગોસ્વામી, પ્રિયન ગોર અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આ નાટકને ડાયરેક્શન આપ્યું છે અમારા મોસ્ટ સિનિયર કલાકાર ચંદ્રકાંત આર મોતા. અને હા, આપણા સૌને કચકડામાં પંડરશે દુલ્હન વિડિયો વાળા કલ્પેશભાઈ નાથ. તો મિત્રો, ચંદ ક્ષણોમાં જ હાજર છે સોરઠની દિલકી દડાની જોશીની કહાની રાજ એ કાર્ય બહુ મુશ્કેલ છે. સાવધ બનો, આજે કદી દુશ્મન છટકી જશે તો મુરરાજ કેરી સર્વયુક્તિ આજે વ્યર્થ લેખાશે. આપ ચિંતા ન કરો મહારાજ, તમારા સેવકમાં એ શક્તિ ભરી છે. ગમે તેવો પક્ષી એકવાર સપડાયા પછી છટકી શકતો નથી. રાજમહેલની બારે મારા તીરોને બંદૂક સાથે છુપાવી રાખ્યા છે. જ્યારે સોરઠના રાહ દશામાં ચકચૂર થશે ત્યારે અજાણે તાંડવ ઊભું થશે અને સોરઠના રાહ બચી નહીં શકે. તૂટશે બંદૂક, હાહાકાર સગળે થઈ જશે. આપણે દોષીએ હું વહેમ કોઈને ના જશે. શાંતપણેથી નિરખશું જે પ્રલય અહીં જામશે. વેર આ ત્રણ પેઢીનું વેરથી પૂરું થશે. વેરની આગ તો ત્યારે જ બુજાશે કે જ્યારે રાના વંશનું નામો નિશાન નહીં હોય. એક એક કાંટા માર્ગ કેરા સાપ હું કરનાર છું. દુશ્મન બને બરબાદ પછી શાંતિ હું દરનાર છું. વેર કેરી આંખમાં હું મિસ એના કુરને ધિક્કાર મારી જિંદગી જો ઉખેરુના મૂળને. મહારાજ, દીવારોને પણ કાન હોય છે. જો દુશ્મન આપણી કપટબાજી સમજી જશે ને તો ગળું સોનું ધૂળમાં મળી જશે. કોઈ પરવા નથી. દુશ્મન મારા આવાસમાં સલામત છે અને હવે તો કદાચ દાવપેચ ખુલ્લો પડી જાય ને તો પણ તેને પહોંચી વળવાની શક્તિ મુરરાજના કાંડામાં ભરપૂર છે. છતાં પર તે 100 થી જવાન મર્દ છે અને મર્દ પોતાનો માર્ગ એકલે હાથે કરવા શક્તિ ધરાવે છે. બરાબર છે સુબેદાર, બરાબર છે. દુશ્મન મરે અમૃત થકી તો ઝેર દેવું વ્યર્થ છે. દાવ સૌ તૈયાર છે તો આ શબ્દોના સાજ છે. સાંભળો વધારે છે, સાંભળો પધારો પધારો. આપના ચરણો થકી ઉજ્જવળ થયું આ ધામ છે. સુલે થઈ સોરઠ થકી ગુજરાતનો આરામ છે. વેર સૌ ભૂલી જઈ બેટો તો ખુશથી ભાઈ મારા થઈ વિરાઓ હાથ હવે સંતોષથી. આ હાથ તો ત્યારે જ મળશે જ્યારે ગુજરાતના ધણીનો વહેમ દૂર થશે. ગુજરાત સોરઠ સાથે પેઢી દર પેઢીથી વેર બાંધી રહ્યું છે, પણ એ તમારો એક બ્રહ્મ છે, હલકી નોકરશાહી છે. હું સર્વે સમજુ છું મહારાજ, પરંતુ આજના આમંત્રણને માન આપી આપણે ગુજરાતનો મહાલય પાવન કર્યો છે. સુબેદાર, મારા મહેમાનોને રીઝવો. શરાબના જામ ભરી એના દિલમાં રહેલા ડંખને તરબૂચથી ધોઈ નાખો. ગુજરાતના શરાબના જામ મંગાવતા પહેલા મને વાતનો જવાબ આપો કે દગાબાજી કે પ્રપંચબાજી ખેલવાના કોર તો તમારા હૃદયમાં નથી ને? એ શું બોલ્યા વીર સાસતિયાજી? દગાબાજી કોનાથી? અરે સોરઠના રાહથી નહીં. નહીં, જ્યાં સુધી તમારા જેવા મર્દ આહિર બચ્ચા જૂનાગઢની તૈનાતમાં છે, ઉગતો ભાર જેવો દેવાય રાજ માટે માથું આપવા તૈયાર છે, ત્યાં સુધી રાગ સાથે દગો કલાક કોઈ પુરુષ હું જોતો નથી. તો હું એ જ દેવાય પોતાનો જમાઈ શાશ્વત આપને ફરીથી પૂછું છું કે હાથીના દાંત ચાલવાના જુદા અને બતાવવાના જુદા હોય છે. શિકાર કરતી વખતે ચિત્તો જે રીતે નીચે નમે છે એ રીતનું આપનું નમતો નથી ને? ડંખ દેતી વખતે જે યુક્તિ દર્દની હોય છે એ યુક્તિ આપની તો નથી ને? વધુ પડતી નમ્રતાનો અનુરોધ ન કરો. અહીં હું એક ખોડિયાના સોગંદ ખાઈને કહું છું કે મારા હૃદયમાં જરા પર પાપ હોય ને તો મિત્રતાનો હાથ કદી ન લંબાવે. અને ગુજરાત તો સુરત સાથે મિત્રાચારી ઈચ્છે છે. જામ તૈયાર છે. આપો પ્રથમ મહેમાનોને આપો. લ્યો, સ્વીકારો સ્નેહ બન્યો સત્કાર મારા હાથનો. ભૂલી જજો સૌ વેર, હવે તો સાથનો સંગાથનો.
આવો આવો મહેમાન. ગમે તે હોય, નક્કી મૂળરાજની વાણીમાં કંઈક મર્મ છુપાયેલો લાગે છે. મારે સાવધ રહેવું પડશે, નહીં તો રાની રક્ષા માટે આવેલા આહિરની કીર્તિમાં કલંકનો કાળો દાગ લાગી જશે અને સસરા દેવાયતને મોઢું બતાવવું ભારે જ પડશે. મત આહિર, તમે કેમ સ્થિર ઉભા છો? રાજા આપો એમને પણ જામ આપો. રાજાઓની સાથે મતપાન કરવું એ કામ આ સેવકનું નહીં. અરે આજે તો સુલે શાંતિનો દિવસ. આ નાના મોટાની ભિન્નતા આજે ન હોય. પણ હું મતપાન કરતો જ નથી. ગુજરાતનો નાથ તમારી સામે હાથ લંબાવે છે. તો આહિર એનો લાચારીપૂર્વક ઇનકાર કરે છે. આની ટેક વેળવી તે સો ફાયદો. પરંતુ સુબેદાર, આપણે બધા નશામાં ચકચૂર બનીએ અને એકલો સાવધ રહે. એ તો સમય સમયનો કામ કરશે. ઠીક ત્યારે થવા દો. આજના આનંદમાં મહેફિલ થવા દો. સ્વર્ગના દરબાર કેરું દૃષ્ટ જામે આસરે સૂર મીઠી મોરલીના કણ પર આવી મળે. સાવધ બનો ઉસ્તાદ, કેરે મૃદંગ થાપી પડે. નુપુરના રણકારમાં પ્યાલા જામના તમે બનો. આપો મહેમાનોને જામ આપો. તો વિલંબનો સો વાર છે. પેર પૂર્ણ કરવા આ ગોળીબાર પણ તૈયાર છે. સોમનાથના સોગંદ ખાઈને કહું છું, તારા વંશ માટે આહિર કોમનું એક એક બચ્ચું પોતાનું મસ્તક આપશે. પરંતુ તું અહીંથી સલામત છટકી શકે ત્યારે ને. વાર છે વાર દીકરા. તો એકલો મારનારા તો મરી ગયા. અરે કોણ આંખડી ઊંચી કરે? આલા તો કહેલા. આશીષ આપો માં કે મુજ પુત્ર જુગ જુગ જીવો. જુગ જુગ જીવો, જુગ જુગ જીવો. અરે મારા નાટક આ વીર ને આ બહેન ના આશીર્વાદ. આશીર્વાદ હો આશીર્વાદ. તારા વીર તારા પિતાના નામને અમર બનાવું. આશીર્વાદ છે. તમો સર્વ ભલે
આજ મારા ભાઈના જન્મદિવસની ખુશાલીમાં મને હું તમારા મીઠા મોઢા બેટા જાસર આજનો તારો આ હર્ષ મારી છાતી ગજ ગજ ઉછળે છે તારા ભાઈ વર્ષગાંઠ કોઈ અમરતાની યાદી અપાવે છે મારા આપા કેમ નથી દેખાતા? એ તો ધણીની ચિંતામાં આંસુ સારી રહ્યા છે સાસરિયાજી અને રાજ સાથે ગુજરાતના આંગણે મહેમાનગતિ માણવા ગયા છે એ સમાચાર સાંભળી ઘરના ખૂણામાં બેસી મહાન વિચારે ચડી ગયા છે પણ આમાં વળી વિચાર સામે તું નહીં સમજે બેટા રાજ રમતના શોખા કઈ વખતે કયું ઘર પકડશે તે નક્કી નહીં બેટા તું તારા ભાઈને હાલા લગાય અને બેનના દિલના આશીર્વાદ વરસાવ મારા ભાઈના હાલર લાગે એ જરાય દુનિયાદારીની ચિંતા ક્યાંથી હોય? હજુ તો સંકટ વ્યૂહના પહેલા કોઠામાં પગ મૂકી રહી છે. પણ આ શું મારું જમણું અંગ ધરકે છે? આવા શુભ દિવસે અપશુકનની આગાહી કેમ જાય છે? અપશુકન આયરાની અપશુકન જો સૂર્ય વાદળોથી ઘેરાઈ રહે છે આજનો આ મંગળ દિવસ કેવો ભયંકર લાગી રહ્યો છે આયરાની તું સમજી શકે છે કે સૂર્યમાં શ્યામતા ક્યાંથી આવી ગઈ છે શું છે તમારી વાત વિચિત્ર લાગે છે વિચિત્ર સમાચારે જ વાતને વિચિત્ર બનાવી દીધી છે સાંભળ્યું છે નહીં આ તો ખાલી બ્રહ્મણા છે સાનો સમાચાર ઉત્તરતા સમાચાર આવ્યા છે કે મને શાબાશી આપનારો અને હોશથી ભેટનારો જૂનાગઢનો રાજ સદાયને માટે ઘેરે ડ્રામા ખોલી ગયા. એમના શબ્દે દુશ્મનની છાવણીમાં પડતું નથી. કુમાર નવગણને હું અહીં લઈ આવ્યો. કુમાર નવગણ ક્યાં છે મારા બાળા રાજા? એને આપણા વાડામાં સંતાડ્યો છે. આમાં વધારે વાતો કરવાની સમય નથી. મુળા જડી સવારીએ મારી પાસે શા માટે કુમાર નવગણનો જીવ લેવા માટે. શું કહ્યું નવઘણનો જીવ લેવા માટે? મારા બાળા રાજાનો જીવ એટલો મામૂલી નથી કે સોલંકીઓને સહેલાઈથી લઈ શકે. યુવરાજનો જીવ લેનારની જનતાએ 12 માસ ગર્ભ ધારણ કરવું પડશે. શાબાશ આયરાની શાબાશ આજના તારા શબ્દો સાંભળીને મારી છાતી ગજગજ ઉઠે છે આયરાની તું કુમારને છુપાવ ત્યાં સુધી હું સોલંકીને વાતોમાં રોકી રાખીશ પણ એટલું યાદ રાખજે મુળાજને જરા પણ વહેમ ન પડવો જોઈએ કે કુમાર આપણા વાડામાં ખરની ગંજીમાં છુપાયેલો છે નહીતર કુમાર પકડાઈ જશે તો ગોધર કુળની કીર્તિમાં કલકનો કારો દાગ લાગી જશે તમે ચિંતા કરો આ આયરાની છુપાવેને સોલંકીઓ શોધી કાઢે તો આ જન્મારો નકામો વિશ્વાસ હૈયે રાખજો આયરાની કેરા કામ પર કુરબાન કરી દઉં જિંદગી નવઘર કેરા નામ પર મારો દીકરો પણ કેટલો ભાગ્યશાળી આજે એના જન્મદિવસના પ્રસંગે આ ધરતીનો ધણી હાજર થયો છે કોણ હાજર થયો? ક્યાં છે ધરતીનો ધણી? કોણ ગુજરાતના નાથ આપના પગલેથી આ ધર સમજો જૂનાગઢની યાત્રાએ ગયા છો અને પાછા ખોટા મારા ગરીબના ઘરે આવ્યા છો ચાલાકી જવા દે દેવાયા. સત્યમાં જાહેર કર. કુમાર નવગણે લઈને તારો જમાઈ અહીં આવ્યો છે કે નહીં? કોણ નવગણ જૂનાગઢનો ધણી અરે જૂનાગઢનો ધણી તો જૂનાગઢમાં હોય એના પગલા મારા ગરીબના ઘરે ના હોય ગુજરાતનો ધણી એટલો બેવકૂફ નથી કે તું તારી આહીર બુદ્ધિથી તેના પર વિજય મેળવી શકે. સુબેદાર, ઘરના ખૂણે ખૂણા તપાસી વળો. સબૂત ગુજરાતનો નાથ આટલું પપ્પા મન કેમ લાગે છે વાત શું છે એ તો કહો વાહ રે તારી ચાલાકી. હે? જાણે કશું જાણતો જ નથી. દેવાયત, અત્યારે તારી પાસે સોનેરી તક હોવાથી તું તક ન ગુમાવ. આવ્યા તારી કંગાને દૂર કરવાનો ફરી સમય નહીં મળે. કુમાર નવગણે ક્યાં છુપાવ્યું છે તે બતાવી દે અને બદલામાં ગુજરાતના નાથની મહેરબાની મેળવો. અરે સાચી મહેરબાની તો ભગવાનની પણ વાત શું છે એ તો કહો એ પૂછવાનો તને કોઈ જ અધિકાર નથી. આજે મારા પછવાતા વેરની હુતાકનો સિફર એ નવગણ છે. બહુ જ ખરાબ વાત ગુજરાતનો નાથ એ કુંભે ફૂલને કતરી નાખવા માંગે છે અરે ક્યાં સુધી સાથે પંજો મિલાવનાર એક બાળકને મારવા તૈયાર થાય છે પાટણ તળાવ ભૂખ પાર આવી
એટલે ઘરના ખૂણે ખૂણે તપસ્વી વાળો અને મારા માર્ગમાં ઢાંકતા પથ્થરને ઉછીને દૂર કરી દીધો. ઉભી નહીં કરો, પણ એટલું યાદ રાખજો કે તમન્ના કરનાર સામે બાત બોતે નિયતે સોરઠના ઉપર નો વાર વાતો ન થશે. આપણા અંકાતા જ્ઞાના રા બચપનમાં તમે જેની સાથે રમતા હતા એ નવગણ પોતે. અરે ઠેસ વાગતા ખમા વીરા બોલનાર બહેન ઘણા દિવસે યાદ આવી. અત્યારે જૂની વાતો યાદ કરવાનો વખત નથી. અત્યારે તો આ જૂનાગઢનો ભાવિ ભૂપાલ વહેમત તમે સર્વે જાઓ દેવી મંદિરે જઈ અને ભાઈના દીર્ઘ આયુષ્યની માંગણી કરો. ચાલો કુમાર, તમે આ ખડની ગાંજીમાં છુપાઈ જાઓ. હું નથી સમજી શકતો કે સોલંકીઓથી બીને છુપાવવું શા માટે. સમય બારીક છે કુમાર, હઠ કરવામાં સાર નથી. પરંતુ આ રીતે કાયમ બનીને નહીં. હું રાનો સંતાન છું. અરે દુશ્મનથી ડરી જઈ અને છુપાઈ જવું એ તો કાયરતા છે. નહીં મારા બાળક, કાયરતા ચોરી છુપી અત્યાચાર કરવામાં ગયા. આપ તો વીરના સંતાન છો, છતાં પણ અસંખ્ય સૈન્યના ટોળા સામે એકલા હાથે કંઈ પણ બની શકે. અસંખ્ય શૃંગારોના શેર ટોળા વચ્ચે કેસરી એકલો જ બસ હોય છે. છતાં પણ આપની વય હજી નાની છે. નાનું પણ નાગનું બચ્ચું હળાહટ ઝેરથી ભરેલું હોય છે. સી રીતે સમજાવું કુમાર કે તમે તમારી હઠમાં રાણા વંશને નિર્મૂળ કરી રહ્યા છો? નહીં માં, હું પણ દુશ્મનને પતાવવા માંગુ છું. દુશ્મન સામે અમારો મર્દ કેરો ભાવ છે. અરે પ્રપંચબાજી તમારી, ખુલ્લો અમારો ભાવ છે. ચારે કપટ તમને મુબારક, ખુલ્લું અમારું વેર છે. અરે દગાબાજી એ કરે જેના દૂધમાં બેર છે. જલ્દીથી છુપાઈ જાઓ. શું તમારે મને કાંઈ કહેવાયો છે? નહીં મારા બાળા, કાયરતા તો વીરના સંતાન છો. સકળ સ્વર્ગની ધરા માથે તમારા નામના ડંકા વાગતા છે, પણ અત્યારે તો જીવ બચાવવું જરૂરી છે. પરંતુ માં, એક શબ્દ પણ સાંભળવા માંગતી મુજ ગરીબને માં કે નાર મારા બાળા, અત્યારે કંઈ પણ હટ કરો તો પારણામાં ઝૂલતા બાળકના સોગંધ છે. માં, તારા વંશના સોગંદ આપી મેં વિચાર કર્યો છે કે નવગણના છુપાઈ ગયા બાદ તારું આ પારણામાં ઝૂલતું બાળક અને તારી આ રહેવાની મજૂરી પણ સલામત નહીં રહે. ના રોકો કુમાર, ના રોકો. અમારા દિલના આવેગને ના રોકો. ઘર બાર મિલકત ભલે લૂટે, અચળ છું મુજ હામ પર. ફના થઈને લઈશું ફકીરી આજ તારા નામ પર. તાકાત નથી શત્રુ તને કાઢી શકે મુજને. કરો કુરબાન તુજ પર આખી આહિર કેરી કોમને. માં ખોડિયારની આ હતી તે મને બાંધી દીધો છે. એક શબ્દ પણ નહીં બોલ્યો. ચાલ માં, મને છુપાવ. સબુ છુપાવવા પહેલા જ રક્ષાબંધનના દિવસે રક્ષા બંધાવી અને પછી સુખેથી કાર્ય કાળમાં ભાવનાની દીર્ઘ આયુષની અમર જાતિ ભરેલી હોય.
ભાઈ નવગણ, અમારી રક્ષાને ન ભૂલતા. ભવિષ્ય સ્વરૂપનો ઇતિહાસ દેખાય, એમાં દેવાય ગોધરનું નામ સુવર્ણ અક્ષરે આલેખાય એ જોવા હું રાજી છું. પરંતુ નવગણને બચાવવા જતા તમારા ઉપર જે સંકટોના વારસો તૂટી પડશે ને એ મારાથી નહીં જશે. ચાલ બેટા. હવે મારે પણ બીજા કામમાં પડવું છે. દુશ્મનને જરા પણ વહેમ ન જાય. બેટા જા સર, આજે તારા ભાઈનો જન્મદિવસ છે તો સારા ગીતડા ગાય અને ભાઈને પાલે ઝૂલે ઝુલાઓ ગાવ ગીતડા પુરાણાએ સૂત્ર પર વિશ્વ તણા રખે વારના આશીષ મારા મિત્ર પર. અમે મોટા મીઠા કરવા નહીં, દુશ્મનને હાથ કરવા આવ્યા છીએ. દુશ્મન? તમારું દુશ્મન એટલે કે મારા ઘરમાં? વાહ, ચાલાકી તો સારી વાપરી જાય છે. દેવા એટલી તૈયારી ખરી ને. તમે મારા ધણીને ઓળખો છો? તમારું નામ? મુરરાજ સોલંકીના નામથી 1000 સ્ત્રી તારા શબ્દોને મીઠાશ ગુજરાતના ધણીને નહીં બોલી શકે. ગુજરાતના ધણી પધારો. તમારા ચરણોથી તો મુજ ઘર પાવન થઈ અજાણતા થયેલી બે અગ્નિની ક્ષમા માંગુ છું. દુર્હટ, પ્રપંચી સ્ત્રી, આ શબ્દો જ મને મીઠા લાગે છે. બતા, કુમારને ક્યાં છુપાવ્યો છે? છુપાવવાની શી જરૂર છે મહારાજ? મારો કુમાર તો તમારી સામે પારણામાં ઝૂલે છે. એ નહીં, આ ભૂમિનો માલિક. આ ભૂમિનો માલિક? હા. બેટા વાસણ અહીં આપો. માલિક આ મારું લાલભાઈ છે. ઘણી જ હથેલી સ્ત્રી છો, ઘણી જ હથેલી. સીધી રીતે નહીં માને. સુમેદાર, એના ધણીને હાજર કરો. જોઈ લે આયરાની, બરાબર જોઈ લે. સીધો જવાબ નહીં મળે ને તો તારી પર એક હાલત થશે. આ શું? એમના હાથમાં હાથ કરી? શા માટે? તને એ રસ્તે ન જવું હોય ને તો બતાવી દે. બતાવી દે કુમાર નવઘણને ક્યાં છુપાવ્યો છે. હું કંઈ જ નથી જાણતી. નથી જાણતી? સુમેદાર, શું જોઈ રહ્યા છો? દેવાએ પોતાના દેહ પર કોળો ચલાવો, એના શરીરની ચામડી ઉતારી લો. અશ્રુ બદલે આંખમાંથી ખૂનનો વરસાદ હો. સહાય કરતા શત્રુઓ આ સ્તરે બરબાદ હો. નહીં નહીં, મારા ધણી પર આવો જુલ્મ ન કરો. હું તમારી દયા માંગુ છું. એમને એક વાર માફ કરો. માફ કરો. ખબરદાર આયરાની, દયા તો ભગવાન પાસે માંગ, દાન પાસે નહીં. દુનિયાને જુલ્મ તો આ કંઈક થાય છે. અંતર કયા ગ્રહ પર આવા જુલ્મ તો થાય છે. સદા આઈનો જીવન તે કન્યાથી મન પર દયા માંગ ભગવાનની, દયા માંગ શેતાનની. ચાલે તો નક્કી થાય છે કે ડોગર છે. હે? અથવા વાયરાની ડોગર ક્યાં છે? નવઘણ મારા હૃદયમાં છે. નવઘણ મારું પ્રાણ છે. તારો પુત્ર પ્રાણ ગુમાવશે. તો જોઈ છે શું? એના ભાગ્ય ક્યાંથી કે મારા તમે બચાવ છતાં એના પ્રાણ ક્યાં હોય? આ ગુમાન છે તો લે યોગતા.
નથી બોલો. મારું અંતર આપવા કહે છે કે નવઘણ અહીં છે. જાઓ જાઓ સૈનિકો. કોઈ નથી. મારું આત્મા કહે છે કે નવઘણને છોડનાર આ સ્ત્રી છે. બતાવ બતાવ અહીંયાની નવઘણ ક્યાં છે? નવઘણ તારા હૃદયમાં છે, જેનું નામ તું જરા પણ ભૂલી શકતું નથી. નવઘણ તારી નસે નસમાં રમી રહ્યો છે, જેના નામથી તારી નસે નસ કમકમી રહી છે. નવઘણ જી બતાવી ઉચ્ચારે છે હર પડે સી રીતે મારી શકીશ, જેના નામથી તું તરત ચેત પાછા થા. નવઘણ ને આવનાર છે, જ્યાં માં ખોડિયારની આંખ, ત્યાં વાળ વાંકું એ બાળનું ના થશે. તારો પાણી જુદો પુત્ર પર સાર ગુમાવશે. તો જોઈ જશો મગના દીકરા, ઉતાર તલવાર. જન્મ દિવસે એના પ્રાણ ધનિકતોને બચાવવા, એના પ્રાણ જન્મ દિવસે એવા દેવો દેવની પગલી ધરે નામ રહેશે બાળનું. ઇતિહાસના પાના પડે સોરઠ તળે ગુફા આઈરાનું જાન છે. નવઘણ કાજે બાળકો મારા સર્વે કુરબાન છે. સુબેદાર સોનીનો દેવાય છે. સોનીનો અને સુબેદાર સિદ્ધાર્થના પુત્રને પથ્થર ફૂટ્યો. સોરઠની જાતિ આપી દો. અને હવે જોઉં છું કે નવઘણે કયું સ્થાન આપે છે. આજનું આ તારું વર્તન જોઈને મારી છાતી ગજગજી છે. બોલાવ મારા બાળા રાજાને બોલાવો, એ ભૂખ્યા છે, એના માટે ખાવાનું લાવો. નજર નાખી ના પડે, આત્મા થયેલો સ્થિર છે. અરે બરબાદ થયો તુજ વંશ આ નવઘણ કરી શકે. અફસોસ ના કર મારા બાળા રાજા, અફસોસ ના કર. પહેલી કહેવત છે કે લાખ મરજો પણ લાખનો પાલનહાર ન મરજો. લે બેટા દૂધ પી. શું કહ્યું? દૂધ? જ્યાં લોહીથી ખરવાયેલા શરીર નજર સામે પડે છે અને નવઘણ માટે દૂધ નહીં. હવે તો હું એ દૂધ ને ત્યારે જ હાથ લગાડીશ જ્યારે ખૂન નો બદલો વ્યાજ સાથે વાળીશ અને વધારામાં ગુજરાતની ભોગળ ચડાવીશ સોરઠના દ્વારે અને કરીશ વેર પૂર્વ મારું તલવારની ધારે. બોલો માં ખોડિયાર નો जगत ने शांति देनारी है जनेता, तारा चरणों में जासननी एक विनंती છે કે સોરઠને સ્વાધીનતા આપ. અને કુમાર નવઘણ બેચેન બની ગયા ત્યાં ભટક્યા કરે છે. સંમતિ તું આપજે. સોરઠ તણા ભૂપાળને આશીષ દઈને રાખવી ચડ રા તણા તું બાળને. બાપો દોજે પૃથ્વી તણા અરે માનવ રહે ન સ્વર્ગના. બે હાથ જોડી તમ ચરણમાં કરું છું હું પ્રાર્થના. ખૂબ વિનો, ખૂબ પ્રાર્થના કરો. એ હજાર હાથ વળી હે મારી ગંબા, જવાબ આપ. આવો અન્યાયનો અંધકાર ક્યાં સુધી, નવઘણ ક્યાં સુધી તે હાથ ભટક્યા કરશે? હે મારી ગંબા, જવાબ આપ. જ્યાં સુધી સોલંકીના દેશમાં રમતી લોહી ચૂસાઈ જાય ત્યાં સુધી. પધારો કુમાર. કોણ કુમાર? કુમાર પદ તો હું ત્યારે જ ધારણ કરીશ
જ્યારે સોલંકીઓને સાથે સુડાવીશ. પિતાજીના મૃત્યુનો બદલો વ્યાજ સાથે વાળીશ. ગુજરાતની ભોગડ ચડાવીશ. સોરઠના દ્વારે કરીશ વેર પૂર્ણ મારું તલવારની ચારે. કુમાર, દેવી પાસે પ્રાર્થના કરો કે જરૂર થાય. કોણ સહાય? એ તો અત્યારે મારાથી રિસાઈ ગઈ છે. અરે એના જ ખપ્પરમાં એના જ બાળકને પડખી રહી છે. કુમાર, દેવીને પ્રાર્થના કરો કે જરૂર થાય કરશે. એ તો મા માયા છે, બાળક ઉપર અમીરતી રાખનાર જગદંબા છે. અત્યારે તે રાક્ષસી બની બેઠી છે. મારા પિતાને લીધા, મારી માતાને બક્ષી લીધો, મને આશરો આપનાર ગોદરકુળના દેવાયતનું વંશ પણ નિર્મૂળ કરી નાખ્યું. આજે દુશ્મનો સોરઠની ધરતી ઉપર પહાડી રહ્યા છે, ત્યારે આ કુળદેવી મંદ મંદ હાસ્ય વેરી રહી છે. આખરે પથ્થર ધરીને એક મારાથી કોઢી ગયા છે રણમહી. અરે ચૂપ થઈ બેઠ્યું બધું અને હસી રહી છે વનમહી. બાંધી દીધા છે હાથ છતાં કુળની દેવી કહું. અરે આજે ભર્યા છે પહેલો અહીં કીધું બહુ સેકન્ડ પહેલા બંધ કરે 2 સેકન્ડ પહેલા બંધ કરે અહીં તો બંધ કરતા તે પછી વ્હાઈટ લાઈટ ચાલુ થઈ બરાબર. શબ્દો થકી રાખી રહ્યા છો કેવળ હૃદયને રાજી. મોઢું જ કેવળ શિવનું ને ઘર જોવામાં ચોર છે. સોરઠ તણો યુવરાજ આજે બની ગયો કમજોર. ચીજ ઉપર કાબુ રાખો શાશ્વત. રાના કુળમાં કમજોરતા કરીને સંભળે. પરંતુ આજે હું એકલ વાયો બની ગયો છું. ગોદર કુળના 2 નબીરા સિવાય અત્યારે મારી બાજુમાં બીજો કોઈ જ નથી. પિતાજીની લાશને અગ્નિ સંસ્કાર થયા પછી તેને ધનની પાવનાર પુત્ર આજે સોરઠની ધરતી ઉપર રખડતો થયો છે. સ્વર્ગમાં પણ પિતાનો આત્મા પોકાર કરીને કહે છે કે મારા અગ્નિ દાહના ધામ મારા અંગને બાળી રહ્યા છે. મારી ચિતા શાંત કરો, મારી ટાઢી ઠારો, મારા અસ્થિને દામા કુંડમાં પધરાવો. એ તો તમારી ફરજ છે. પિતાની દેહની ભસ્મની ટાઢી કરી અને તેના અસ્થિને દામા કુંડમાં પધરાવવા જોઈએ. જરૂર જાતર, પણ અત્યારે રાની ભસ્મ ઉપર ગુજરાતનો સુબો મીટ માનીને બેઠો હશે. આપણે ત્યાં જઈએ અને કુમાર ઓળખાઈ જાય તો જિંદગી હારી જવાનો ભય રહે. અરે સ્ત્રી ચારિત્રના મોહજાલ મચ્છંદર જેવા પણ છટકી શક્યા નથી, તો એ બધી જવાબદારી હું મારા ઉપર લઉં છું. બોલો કુમાર, શું છે વિચાર? કર્યો તે પિતાના આત્માને શાંતિ આપવી જ જોઈએ. ભલે જિંદગી જોખમમાં મુકાય પણ પિતાના અસ્થિને દામાકુંડમાં પધરાવવા જ જોઈએ. પરંતુ તે પહેલા પથ્થર મારી નજર સામેથી દૂર થવું જોઈએ. હા યુવરાજ, એ તો મહામાયા છે, એમનું અપમાન ન થાય. અત્યારે તે રાક્ષસી બનીને બેઠી છે. નવઘરના પગલા તારા ઘરમાં થતા તારા બબે મારી જાય ભાઈ ગયા, છતાં પણ આ જોગ માયાના નામની ધૂળ મચાવી એને પ્રેમથી પૂજી ત્યારે ને જવાબ તારા પ્રશ્ન કેળો લઈશ હું ખોડિયારથી. અરે પથ્થર તણિયા પ્રતિમા તોડીશ મારા હાથથી. માતા ખોડિયાર કહો માં, અમારી બાળક છે, અમારી નાદાની છે નહીં માં? આ પ્રશ્ન નાદારીનો નથી પણ રાણા કુળની ઇજ્જતનો છે. જવાબ આપ માં, મારા કયા પાપે તે મારી આ દશા કરી? અરે નવગ્રહના કયા કૃત્યે તને કોપાયમાન કરી? બોલ માં, બોલ. તારા પિતાના જવાબ સમજો માં, પરંતુ સતી સ્ત્રીના સત મારા પિતાએ લીધા. વિષયાંત થઈ જીવન એમને ગુજાર્યું. એની સજા શું મારા ઉપર? મારું ભાગ્ય પણ અત્યારથી વર્તાય છે. ત્યાં વીર સોરઠની સરપંચ તારા બાલાની અણી પર સોનેરી રૂપી ચકલી બની બિરાજે. બોલો માં ખોડિયારનું જય. ગુજરાતની સરહદ સ્વીકારી રહ્યો છે. મુરદાદ સોલંકીનો કીર્તિ ધ્વજ કાંગ્રેસ ફરકી રહ્યો છે. કટો દુશ્મન ગ્રહરાજ પોતાના શરીરથી ભસ્મ બનાવી મારી નજર સામે શૃંગાર કર્યો છે. સુબેદાર, આજે મારું વયસ પૂર્ણ થયું. સુબેદાર, ગ્રહરાજની ભસ્મ પર સખત પહેરો રાખજો.
એની બાખો પર પાણીનો એક છાંટો પણ પડવો જોઈએ, કારણ કે એનું વંશ હજુ આબાદ છે અને જ્યાં સુધી નવઘણ જીવે છે ત્યાં સુધી હજી મારી પ્રતિજ્ઞા અધૂરી છે અને પોતાના બાપના દેહ નીચે ધરવો નવઘણ જરૂર અહીં આવશે અને આપણે સહેલાઈથી એનો જીવ લઈશું. આપ ચિંતા ન કરો મહારાજ. નવગણ વીર છે, પિતાની ચિતાને શાંતિ આપવા એકવાર અહીં જરૂર આવશે અને આપણે જીવતો ભેટ કરી લઈશું. સુબેદાર, નવઘણને જીવતો ભેટ કરવો એટલી સરળ વાત નથી. બચ્ચું તો પણ સિંહનું. આજે ઉછળતી વયના છોકરાએ મૂળરાજની કીર્તિ પર કાળો દાગ લગાવી દીધો. ગુજરાતના રાજ્યોની ગવાની કીર્તિ ગાથા આજે કલંકિત બની રહી છે. સંગ્રામનો સમ્રાટ બનાતો મૂળરાજ એક મામૂલી જીવને કબજે નથી કરી શકતો. જેની તલવારના ઘા સમરમાં પણ અમરતાની યાદી અપાવે એવો મહાન યોદ્ધો એક મામૂલી જીવને કબજે નથી કરી શકતો. આપ શાંતિ ધરો મહારાજ. નવગણને એકવાર આપણે જીવતો ભેટ કરી લઈશું. એ તો વિધિને સખત પહેરો રાખજો. એની પાછો પર પાણીનો છાંટો પણ પડવો જોઈએ. ઓ નવઘણ, નવઘણ, દિલ કહે છે લાખ ટુકડા કરું હું પલવારમાં, રોકવાનો દાવ મારો નથી શક્તિ બાળમાં. સરગી રહી છે આગ, રોમે રોમ ભરે કે જ્વાળાની, શરમ આવે છે મને સહાર કરતા બાળની. ત્રાસી ગયો, ત્રાસી ગયો. અરે આ રણનો પહેરો ભરી ભરીને ત્રાસી ગયો. સૈનિકો, રાબ લાવો. એટલે પહેલા માટે અમૃત જલના શીશા લાવો. લીલુડી ધરતી જ રે, લીલુડી ધરતી ને કોયા સંગે સોર પીયું પપૈયા બોલતા એ તો ના ચેરુડા વનના મોર. ઔષધિઓ સાથે અપ્સરાઓ વનવિલાસ વિશે રમવા આવી છે. સૈનિકો, તપાસ કરો. કોણ છેડી રહ્યું છે આ કોયલ તણું સંગીત? કોણ બતાવે આવા સમય યાર શેરી પ્રીત? ખરાબ લાવો. દરિયાત કૌ દંડ મદન ચલાવે તીર, સુનો પણ ગજ ગાજ તો નહીં તો કૃષ્ણ લૂટે ચીર. બોલાવો. એક વકીલ કંઠીની મારી પાસે બોલાવો. તાલ સંગે તાલ લઈને જામના પ્યાલા ભરો. જીવન ડૂબાઓ જામમાં, વ્યાધી બધી પર હરો. મગ ઘૂંઘરું તણા જળકાર થવા દો. અરે લૂંટાઈ ગયા છે સર, આ દિલ લૂંટાવા દો. લીલુડી ધરતી જ રે, લીલુડી ધરતી ને કોયા સંગે સોર એ પીવું પપૈયા બોલતા એ તો ના ચેરુડા મોર. એ દરિયાત કૌડન મદન ચલાવે તીર, એ સુનો પણ ગજ ગાજ તો ને એ તો કૃષ્ણનું કે તીર. અરે નમલો છે તારો ધણી જો તને મૂકી દીધો. આવ મારી બાવમાં આવ. અને આ સળગતી દિલની આગને ઠાર. આવ. આ શું ગુજરાતની બસો પર પાણી થોડે રહ્યું. સુબેદાર, સાવધ થા. ડકો ખેલાઈ રહ્યો છે, ડકો. આ સ્ત્રી કોણ છે? કે ખબરદાર.
વિચારીને પગલા ભરજે. શું છે તું? જેનું નામ તારી નસે નસમાં રમી રહ્યું છે તે જ હું નવઘણ. આજે પિતાજીની અંતિમ ઈચ્છા પૂરી થાય છે અને હવે સંગ્રામની શરૂઆત થાય છે. તો પીસ હવે રણસ્તંભ કીર્તિ કેના દ્વાર પર હે જિંદગી હોગી હવે હર્ષથી અંગાર પર કસી લે કમર હવે યાત્રા થશે સંસારની અને ઠોકરે ઉઠશે યશ હવે તુજ સમા શૈતાનની. અરે છોકરા, બહુ દિવસની હોશ આજે અહીં પૂરી થશે. જે પંથે ગયો તું જ પિતા, એ જ પંથે તું જશે. બલિદાન રાણા વંશનું કરશે ભવાની કેરી જાનને. એ રોકી શકે તો રોકજે તું નવઘણના વારને. સાંભળ, પરંતુ સોલંકી મૂળરાજ હજુ સોરઠની હદમાં છે ત્યાં સુધી મારા દિલને શાંતિ નહીં. એક બાજુ દુશ્મન સલામત છે તો બીજી બાજુ આ ભયંકર દુષ્કાળ પોતાનો કાળો પડછાયો સોરઠની તળાવ ઉપર પીછાડી રહ્યો છે. ઉત્તર ધરણીના ખૂટયા ને સુકાયા વન કેરાઈ જાય પણ મેં રૂટયો સોરઠ થકી કબરો આવ્યો કાળ ને ગયો મેલે વાછરું તો માતા ભરખે પારને તમરે પશુને પંખીરા. બેટા જાસન સોરઠમાં કાળો દુષ્કાળ પડ્યો છે અને સિંધુ નદીનો પટ લીલો કુંજાર થયો છે. માટે આપણા જાનમાલને લઈ ને સિંધ તરફ રવાના થાઓ. આપા અમે જઈએ પછી અહીં આપનું. અરે હજુ વીરને ગાદી પણ નથી મળી અને સોરઠમાં એક દુશ્મન હજુ સલામત છે. એની ચિંતા કર નહીં બહેન જાસન. એ દુશ્મનને તો હું પલવારમાં મસી રાખીશ. આજ અગર તો કાલ એનો અંત જરૂર આવશે. વિશ્વાસ દઉં છું કાલ નવઘણ જરૂર તોરણ બાંધશે. આજ તું ચાલી જશે નવઘણ તરું દિલ્લું લઈ અરે ચરણ કરુના સિંહાસન જ્યાં સુધી જાસલ નહીં. એવી ખોટી હઠ ન કર વીરા. અરે આજે તો હું જાઉં છું પણ દિલ તો આ સોરઠની ધરા ઉપર મૂકીને જાઉં છું. અરે દિલ મૂકીને અહીં ખાલી તને લઈને જાઉં છું. અરે લાડ છેલા વીરથી આ ઝલકું થાઉં છું. 8 વાગે બેનને ખમ્મા વીરા બોલાય છે. વતન છોડીને આજ દાસન રવાની થાય. નવઘણને એકલો મૂકીને ચાલ્યા ગયા. આપા દેવાય શું તમને એ નથી લાગતું કે વિધાતા કેટલી નિષ્ઠુર છે? અરે કોઈનું પણ સુખ તે સહી શકતી નથી. અફસોસ ના કર મારા બાબાજા, અફસોસ ના કર. આ શું સામેથી મૂળરાજ સોલંકી આવે છે? ચાલો આપણે છુપાઈ જઈએ. કાપ્યો ચરણ થાક્યા તોસડા ફણા તુર છે. નાખી નજર પડતી નથી. સાબો કિનારો દૂર છે. ઉગીને ઉભા થતા એક છોકરાએ મૂળરાજની કીર્તિ પર કાળો દાગ લગાવી દીધો. સોલંકીઓની સેના અને સોરઠની ધરતીએ બરખી લીધી. એકલો મૂળરાજ જીવ બચાવવા નાસી રહ્યો છે.
કદ સુકાય છે પાણી પાણી સાવધાન એક જ પ્રાણથી રણભૂમિ ગજવનાર કદ જો તું તૃષ્ણાથી હિંમત હારીશ તો મારે તારું છેદન કરવું પડશે આંસુ ચાલો લાથને છે ચાલતા ધરતી પર ધડધડે એ ચાલો આજે શિથિલ બને છે સાવધાન ઓ ધરતીના ધરસ્તંભો હજુ તો તમને સોરઠની ધરતી ખોદવાની છે આ તલવાર દીધા આંસુ તું પણ હિંમત હારીને અશક્ત બને છે જેના પંજાના ઘા દુશ્મનની છાતી પર હયાત છે અને કેસરીનો પર કાન પકડીને નમાવી દેનાર બુજાઓ તમે પણ હિંમત હારો છો ગુણરાજ આત્મા તમને સર્વેને છેલ્લી તક આપે છે કે હવે પછી એક પણ અંગ શિથિલ બનાવશો તો તેને દેશથી દૂર કરવામાં આવશે પ્રચંડ ચાલો સાવધ બનો સાવધ બનો वो तो मसबी बितावी છે હવે આવ્યો હોશમાં પંજો પડે તલવાર પર તલવાર ગરજે જોશમાં તૃષ્ણા અમૃત બની જા સૈતી રહે આઝાદ તું સર્વે મળશે તને જ્યારે પહોંચશે ગુજરાત તું ક્યાં જાય છે મુરાદ ક્યાં જાય છે હવે તારી શરત માતાની પ્રતિમા જે કુદરત દગાનો બદલો આ રીતે આપી રહી તારી સમક્ષ માતાની પ્રતિમા હાજર થઈ ગુજરાત સોલંકી જ મહાકાળની પ્રતિમા છે તારી તાકાત હતી કે તું મારો માર્ગ રોકી શકે નહીં જઈ શકે મુરરાજ આ નવઘણની દયા માંગ્યા વગર નહીં જઈ શકે અરે ઓ છોકરા હટી જા નહીં તો મારી તલવારનો એક જ ઘા અરે જો લીધી તારી તલવાર છોડીને ચરણે નવી જા નહીતર પણ પડી જો હાથની તો દાંત બધા તૂટી જશે અરે ચરણે નવી જા નવગણે નહીં તો જિંદગી પૂરી થશે રાજા હટી જા આને તો મચ્છરની જેમ પસી લોહીમાં તરબડતી હતી ત્યારે આ શૈતાન ખડખડાટ હતી રહ્યો હતો એ વેદનાની રોમે રોમ આજે લાગી લાય છે એ સુતમ કરે જવાબ આ અસલે વાય છે હું મેં મારા દિલ તરી આજે પૂરી કરવા દો છપ્પા એને વાય છે આજે મને કરવા દો હોશિયાર સાવધાન